गेटनी अंदर આવી ગયા છે અમે। મિત્રો જો તમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હોય અને ત્યાંથી તમારે નાગેશ્વર દર્શન કરવા આવવું હોય તો દ્વારકાથી નાગેશ્વરનું અંતર લગભગ 17 કિલોમીટર છે। તમે જરૂરથી આવજો અને 12 જ્યોતિર્લિંગમાંનું એક આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે। દ્વારકા દર્શન કરી લીધા અને અત્યારે આવી ગયા છે અમે નાગેશ્વર। ચલો નાગેશ્વરના દર્શન કરી લ્યો મિત્રો। જય શ્રી શંકર ભગવાન। તો અત્યારે લાઈનમાં ઊભા છે અમે મંદિરમાં જવા માટે નાગેશ્વર મહાદેવના અને બપોરના તડકાનો ટાઈમ છે ને તો બહુ જ ગીર્દી કેટલો ટ્રાફિક છે અત્યારે બપોરનો ટાઈમ છે તો મિત્રો અત્યારે નાગેશ્વર મહાદેવ અમે આવી ગયા છે અને લાઈનમાં હવે ચાલી રહ્યા છે તપસ્યા કર્યા પછી દર્શન મળે છે બધું આ છે ભગવાનનું બહુ ઇમ્પોર્ટન્ટ ભાગશાળી હોય એને દર્શન થાય મહાદેવ ભક્ત મહાદેવ ભક્ત મહાદેવ ભક્ત જો અમે નાગેશ્વર દર્શન કરવા આવી ગયા છે પણ અહીંયા બહુ જ ગીર્દી છે વેકેશનના હિસાબે 3 પડાવ પાર કર્યા ને ત્યારે અહીંયા સુધી પહોંચ્યા। મંદિરમાં પૂજા થાય છે તે અહીંયા ટીવી ઉપર લાઈવ बतावे છે। श्री नागेश्वर में भगवान शंकर की नाग रूप से और देवी पार्वती की नागिन रूप से पूजा होती है। इसलिए नागेश्वर में अपने जीवन की रक्षा के लिए गंगा जल के अभिषेक के साथ नाग नागिन का जोड़ा चढ़ाने का महत्व है। द्वापर युग में भगवान कृष्ण ने कई बार अभिषेक पूजा किया हुआ है। तो आ भाभी विदिशा पछी छे हेतल भाभी ने धार्मिक आ बधा एक्चुअल में दर्शन माटेनी लाइन में लागेला है। एक्चुअली है ने आ लोग है ने दर्शन माटेनी लाइन में लागेला है तो તમે જોઈ શકો છો।
ગમે છે. આટલી લાઈન છે. ગરમીના હિસાબે છે ને આવી ચટાઈ નાખેલી છે અને પાણી નાખેલું છે એટલે ઠંડુ ઠંડુ છે. એના હિસાબે ગરમી ના લાગે. સગવડ બહુ સરસ છે. આ બાજુ માછલી છે જો. હે હા, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ ઘરે. વેકેશનના કારણે ટ્રાફિક બહુ જ હતો, તોય છેવટે અમારે દર્શન થઈ ગયા. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો. હર હર મહાદેવ.